નમસ્કાર દર્શક મિત્રો, હું જપન શાહ કાનમ એક્સપ્રેસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના મુખ્ય અને મહત્વના સમાચાર। કિન્નौરના સાગલી ગામે એમજીવીસીએલનો સિમેન્ટ વીજ પુલ પડતા ઉભેલી બાઇક પર બેઠેલ મહિલાને પહોંચી ઈજા। સાગલી ગામમાં જવાના રસ્તા પર આવેલ મસ્જિદ પાસે બન્યો આ બનાવ। ઈજાગ્રસ્ત મહિલાને મોટા પોપડિયા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખસેડાઈ। સિમેન્ટ વીજ પુલ પર રબર સ્લીવ કેબલમાં ચાલુ હતો કરંટ। અકસ્માત થતા આજુબાજુના લોકો સહિત ગામ સરપંચ દોડી ગયા। એમજીવીસીએલમાં કોલ કરી પહેલા તો વીજ લાઇન બંધ કરાવી, ઇમરજન્સી 108 બોલાવીને કોલ કરી ઈજાગ્રસ્ત મહિલાને હોસ્પિટલ ખસેડાઈ। મહિલા કાયાવરોહણ ગામની હોવાની પ્રાથમિક માહિતી સામે। હિટાચી મશીનના ડ્રાઈવરની એક ભૂલને લઈ એમજીવીસીએલને નુકસાન સાથે મહિલાને ઈજાગ્રસ્ત કરી। સાગલી ગામના સરપંચે ઈજાગ્રસ્ત મહિલાને ખાનગી હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર કરવા બિલ ચૂકવી ઇમરજન્સી 108 એમ્બ્યુલન્સને કોલ કરી વધુ સારવાર માટે મોટા ફોફડિયા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખસેડી। વાત એમ છે કે સાગલી ગ્રામ પંચાયતનું તળાવની ખારી હિટાચી મશીન દ્વારા કામ ચાલતું હતું, ત્યારે હિટાચી મશીનના ડ્રાઈવર દ્વારા આસોપાલવના વૃક્ષને મશીનનો પાવડો વાગી જતા આસોપાલવનું વૃક્ષ સિમેન્ટ વીજ પોલના કેબલ ઉપર પડતા રસ્તા પર રોડની ધારે આવેલ સિમેન્ટ વીજ પોલ તૂટી નીચે પડતા નીચે ઉભેલ બાઇક પર બેઠેલ મહિલા ઈજાગ્રસ્ત થઈ। આજુબાજુના લોકો સહિત ગ્રામ પંચાયત દોડી જઈ ઇમરજન્સી 108 બોલાવી મહિલાને હોસ્પિટલ ખસેડી। રિપોર્ટર રાહુલ પ્રજાપતિ, શિનોર, સાગલી।